કાંકરેજમાંથી પસાર થતી રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતોનો વિરોધ। કાંકરેજના ચાંગા કેનાલ ઉપર પહોંચી ખેડૂતોએ કેનાલમાં પાણી ચાલુ કરવા કરાઈ માંગ। શિરવાડા, ઝાકેલ, વરસડા, રૂવેલ, નસરતપુરા, માંડલા, પાદર, રતનપુરા, ઊણ, નેકરિયા, ચોટાડા, ટેબી સહિતની મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા કેનાલ ઉપર। પાણી આપોના નારા સાથે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ। 15 દિવસ વધુ કેનાલ ચાલુ રાખવા કાંકરેજ પંથકના ખેડૂતોની માંગ। સિંચાઈના પાણી વગર ઘાસચારો અને પશુ નિભાવ કરવો બન્યો છે મુશ્કેલ। ઉનાળાની શરૂઆતમાં જ કેનાલ કોરી ધાકોડ થતાં ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં। ભાઈ ગામ શિરવાડા અમારી નર્મદા વિનંતી સાહેબ, પાણી વગેરે અમારા ઢોરા અમે બધું અત્યારે વખો છે ઉનાળાનો, બરાબર અમારે વધારે તો તમે ના હાલો, પણ 1 મહિનો પાણી અમે નર્મદા વિનંતી કરીને તમને કહેશો 1 મહિનો પાણી હાલો, કારણ કે અમારા ગામ શિરવાડાના ખેડૂતો તમામ ખેડૂતોને ખૂબ આજુબાજુ ગામના બધા લોકોને વખો છે, તો સાહેબ આટલી અરજી કરે છે અમારી શું। અમારા રામજીભાઈ ગામ શિરવાડા અમારે ત્યાં ડિસ્ટ્રિક્ટ રાધનપુરની છે, એમાંથી અમારે જે માઇનર કેનાલો છે એમાં પાણીને 31/3/2024ના રોજ બંધ કરવામાં આવેલું છે। ખાસ કરીને અમારે આ કેનાલો ઉપર પશુપાલનનો વ્યવસાય છે, એટલે ઘાસચારાની બહુ તંગી છે અને ઉનાળુ વાવેતર જે બાજરી છે એનું પણ આ પાણી 15-20 દિવસ સુધી આવે, 15-20 દિવસ છોડવામાં આવે તો અમારે બધું સિઝન કમ્પ્લીટ પાકી જાય, ન કે ખેડૂત બહુ તકલીફમાં છે। એ નમ્ર વિનંતી છે કે આટલું પાણી છોડવામાં આવે 15 થી 20 દિવસ પૂરતું। ભુવનભાઈ જોધાભાઈ ઝાકેર નર્મ વિનંતી કરવામાં આવે છે કે નર્મદા નિગમનું પાણી આજુબાજુ તમામ ગામડામાં પાણી વગર બધા તળવડા પશુધન પાણી વગર ઘાસચારા વગર મરે છે। જો પાણી નહીં આવે તો ઢોરોને પશુને દૂધ ફૂંકાઈ જવાના છે, એ રહ્યું બંધ થઈ જાય સમય આવશે। એટલે નર્મ વિનંતી કરે છે કે તમામ ખેડૂતોનો આજના હોભળી અને ખેડૂતને પાણી આપવું તો આવી જાય। અમે બધા ખેડૂતો કોકરેજ તાલુકાના અહીંયા કેનાલ ઉપર સૂકી કેનાલ ઉપર ઊભા છીએ। અમારો મૂળ ધંધો છે પશુપાલનનો। અત્યારે ઘાસચારા માટે બધા વળખા મારી રહ્યા, પાણી છે નહીં, તો ઘાસચારો બચાવવા માટે, ઢોરોને બચાવવા માટે, અમારા બચવા માટે અમારે પાણીની જરૂર છે। તો તમામ સાહેબોને નમ્ર વિનંતી કે વહેલામાં વહેલી તકે અમને પાણી આપ્યો, અને પાણી નહીં આપો તો ખેડૂત લુખો ટાઢ થઈ જાય છે। તો તમને નમ્ર વિનંતી કે અમને વહેલી તકે અમને પાણી આપો। નામ ને ગામ બોલો। લાલજીભાઈ હણદાભાઈ, ગામ નસરતપુરા। શિરવાડા ગામનો વતની જોશી રમેશભાઈ કાશીરામભાઈ। રાધનપુર ડિસ્ટ્રિક્ટમાં જે શિરવાડા માઇનોર કેનાલ ઉપર જે પાણી આપવામાં આવતું એ જે બંધ કર્યું છે, એ બંધ કરેલા પાણીથી અત્યારે ઢોર ઢાંખરને લગભગ 2 દિવસે દૂરથી પાણી ભરીને લાવવું પડે છે, એ પણ બહુ તકલીફ છે। ઢોરને ઘાસચારો બિલકુલ સુકાઈ ગયો છે, અત્યારે સૂકો પૂળો ક્યાંય મળતો નથી, અને ઢોર અમુક જગ્યાએ આના હિસાબે બીમારીમાં અશક્તિના કારણે મૃત્યુ પણ પામે છે। એટલે સરકારને અને અધિકારીઓને વિનંતી છે કે વધારે નહીં પણ 15 દિવસ પણ જો પાણી છોડવામાં આવે તો ઢોર ઢાંખરને થોડું ઘણું બધી રીતે રાહત રહે એવું છે। ખેડૂત તરીકેની વેદના વ્યક્ત કરવી છે। અત્યારે ઉનાળામાં જ્યારે પાણીની બહુ તંગી હોય એ સમયે જ્યારે અમારી જીવાદોરી સમાન ગણાતી કેનાલ અત્યારે ખેડૂતો એના ઉપર જીવી રહ્યા છે, ત્યારે આવું કરવાથી અને પાણી બંધ કરવાથી અત્યારે લાખો અમારા હજારો ખેડૂતો પાણી વગર તળવલી રહ્યા। પશુપાલન જે એના ઉપર નિર્ભર છે, જે સાંજ સવાર પશુપાલન ઉપર જ જેનું જીવન ગુજારી રહ્યા છે, એ સમય છે અત્યારે ઉનાળાનો। અને ઉનાળામાં અત્યારે આ સરકારશ્રીને વિનંતી કરું કે આપે જે પાણી બંધ કરાયું એ પાણીને ચાલુ કરાવો તો અમારા ખેડૂતો જીવી શકશે, ન કે કોઈ જીવવાનો અમારા માટે કોઈ જીવવા માટેની જીવાદોરી કોઈ નથી, ફક્ત કેનાલ ઉપર જ અમે જીવતા હતા। અને અત્યારે જો તમે થોડા સમય માટે એટલે કે 1 મહિના પૂરતું કે 15 દિવસ પૂરતું જો પાણી આપશો તો હજારો ખેડૂતોના જીવ બચી જશે। તો મહેરબાની કરી પ્રેમથી, લાગણીથી કહો, ખેડૂતની વેદના સમજો, કે જે સમજો તે સમજીને પાણી સ્તરે ચાલુ કરવા અમારી ખેડૂતોની વિનંતી છે।
જય ગરવી ગુજરાત. ભાઈ ગામ શિરવાડાના રહેવાસી અને અમને નમ્ર વિનંતી છે કે આજુબાજુના ગામડાને પાણી નથી. ત્યારવાડા શિરવાડા દાખલ મોટલા પાદર જોતાડા અને પાણી મળતું નથી અને ઢોરાને ઘાસચારો અત્યારે હુકાબા મળ્યો છે. ઢોરા પશુપાલનને માથે જીવન છે. ખેડૂતને એવો ત્રાસ છે કે પશુપાલન ન હોય તો માણસ ન હોય અને અનાજ પર તો રહેવા ખાવા અનાજ ન રહે, કારણ કે અમારું જીવન બધું એના માથે છે. એટલે વિનંતી કરું છું સાહેબને કે નમ્ર વિનંતી છે કે પાણી તમે તાત્કાલિક છોડો. 20 દાડા 25 દાડા પાણી છોડો તો અમારે ઢોરોને ઘાસચારો મળે, ને કે ઢોરોને ઘાસચારો નથી અને ઢોરો દેડી બંધ થઈ જશે એવું નમ્ર વિનંતી છે. તમારી કેનાલમાં પાણી મેળો મારે માલ ઢોર તરસી ભરી જાય અને અનાજ બગડે જાજો સારું બગડે ફૂટી ગયું કંઈ વધતું નથી મારું કશું માલ જીવે એવું નથી. શિરવાડા ગામ અમારી ઝાયલી બળી જાય છે. અમારે ઘાસચારા માટે પાણી તમે છોડો. ગમે એમ કરીને સાહેબ આટલી તમને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને પાણી નહીં છોડો તો અમે જીવશું કઈ રીતે?